નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપને સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની માનવતા મરી પરવારી હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ લાગ્યો છે। વ્યક્તિઓની સારવારમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। સારવાર ન કરવી પડે તે માટે બિનવારથી વ્યક્તિઓને સિવિલમાંથી તરછોડતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અવારનવાર સિવિલ હોસ્પિટલની બહાર આ જ રીતે બિનવારસી વ્યક્તિઓને સારવાર કર્યા વિના તરછોડી દેવામાં આવતા હોય છે અને તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સિવિલની બહાર બિનવારસી વ્યક્તિને મુખના રિક્ષા ચાલકનો વિડીયો પણ વાયરલ થયો છે। જે રિક્ષા ચાલક મૂકવા આવ્યો હતો તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। સ્થાનિકોએ પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સારવાર અર્થે સિવિલમાં ફરી દાખલ કરાવ્યા છે। તો જે બિનવારસી હાલતમાં જે તબીબ આવતા હોય છે તેમની સારવાર નથી કરવામાં આવતી તે અંગેના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આયો બાર બોલા સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને એમઆરએસ કરો પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારજો કે આટલામાં બરાબર છે। કેમ ઉતારવાનું કીધું? હે કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરવાની, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। કેટલી વાર ગયા અત્યાર સુધી? એક તો આ પહેલી જ વાર બાપા ગયો, કેટલા પેશન્ટ હતા? બે જ। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, સિવિલ તંત્ર દ્વારા અને સિવિલના જે તબીબો છે તેમના દ્વારા જે બિનવારસી હાલતમાં જે દર્દીઓ આવતા હોય છે તેમની સારવાર નથી થતી તેવા આક્ષેપ છે, શું અપડેટ? કોમલ, જે રીતે આજે ઘટના બની છે, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા હતા તે બે દર્દીઓને ડોક્ટર દ્વારા જ કહેવામાં આવે છે, એક રિક્ષા ચાલકને કહેવામાં આવે છે કે આ બંને દર્દીઓને બહાર મૂકી આવવામાં આવે છે। જે રિક્ષા ચાલક છે એ સિવિલ હોસ્પિટલની બહાર મૂકી આવે છે અને ત્યારબાદ ફૂટપાથ ઉપર પણ જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા તેને ગંભીરતાથી લઈ અને ફરી હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે જે રીતે ડોક્ટરને ભગવાન ગણવામાં આવે છે એ ડોક્ટરો જ આવી રીતના જે રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમાં જોવા મળી રહ્યું છે તેના પરથી કહી શકાય કે જે રીતે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની આ મોટી બેદરકારી છે તે સામે આવી છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ સર્જાઈ અને બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો વચ્ચે મારામારી થઈ ગઈ હતી। મારામારીની ઘટનામાં 4ને ઈજા પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો। છાણી ટીપી 13 વિસ્તારમાં ગત રાત્રે ટુર્નામેન્ટ યોજાઈ હતી અને રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। તો ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી। કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી અને મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી। પોલીસ દ્વારા યુવકને ક્રિકેટ સ્ટમ્પ મરાયું હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે। આ લોકોને અરેસ્ટ કરે, જે પણ ગુનેગાર છે, બેટ માર્યું છે, સ્ટમ્પ માર્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરે। મિલનભાઈ છે, હર્ષિતભાઈ છે, શંભુભાઈ છે કે જે મોહમ્મદ હિતેશ છે, જે પણ છે તે બધાને અરેસ્ટ કરે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરે। પોલીસ ત્યાં હાજર હતી, પરમિશન લઈને એ લોકોએ રાઉન્ડ ખોલેલ છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ભાજપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના કારણે હવે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વખતે જ બે ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી પણ કરવામાં આવી હતી।
તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ભાજપ દ્વારા નાઇટમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બે ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને ટીમો વચ્ચે મારામારી પણ થઈ હતી. સ્ટમ્પ વડે મારામારી કરવામાં આવી હતી. તો અમ્પાયર દ્વારા એક ટીમ તરફેણ જે રિઝલ્ટ છે તે આપવામાં આવતા આ મામલો બીચક્યો હતો અને બોલાચાલી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બંને ટીમ વચ્ચે મારામારી સર્જાઈ હતી. તો તેમાં કેટલાય યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમાચારમાં આગળ વાત કરીએ, રફતારના રાક્ષસ બેફામ બન્યા છે તેના વિશે. વલસાડના ધરમપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યાં મોપેડ પર જઈ રહેલી માતા પુત્રીને એક ટ્રકે અડફેટે લેતા પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સતત અવરજવર ધરાવતા રસ્તા પર બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ દરમિયાન માતાએ અચાનક જ રસ્તા પર ટર્ન લઈ લેતા પસાર થઈ રહેલા એક ટ્રકે તેમને અડફેટે લઈ લીધા હતા. ટ્રકની અડફેટે આવતા જ મોપેડ સહિત માતા પુત્રી ટ્રકના આગળના ટાયર નીચે દબાયા હતા. જો કે ટ્રક ચાલકે માતા અને પુત્રીને 10 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે લોકોનું ટોળું એકઠું થઈ જતા ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 8 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મૂળી માર્કેટિંગ પાસે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 7 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એસટી સવારી સલામતી તમારી સૂત્ર તો છે, પણ 2 દિવસમાં 2 એસટી બસના અકસ્માત સર્જાયા અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. બંને અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બસનો બુકડો બોલી ગયો હતો. ટીવી સ્ક્રીન પર આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દેખાવથી જ ડરામણા લાગી રહ્યા છે. પહેલા દ્રશ્યો જે સુરતના કામરેજ પાસેના છે, જ્યાં દાહોદથી સુરત આવતી બસ રેતી ભરેલી ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ. હવે ઉભેલો ટ્રક પણ બસ ચાલકને ન દેખાયો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા હતા. એક મુસાફર તો બસના પતરામાં ફસાઈ ગયો હતો. જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજમાં મોડાસા રોડ પર પાંખ્યા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત નીપજ્યું અને અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કર કેટલી ભયાનક હશે તે બસની આ ભંગાર હાલત જોઈને જ અંદાજો આવી જાય છે. 2 દિવસમાં 2 ભયંકર અકસ્માત સર્જાતા હવે તો મુસાફરોને પણ એસટી બસમાં બેસતા પહેલા ભય લાગી રહ્યો છે. એટલું જ નહીં, લોકો એમ પણ કહી રહ્યા છે કે એસટી સવારી સલામતી તમારી સૂત્ર ક્યાં ગયું અને કેમ એસટી બસના વારંવાર અકસ્માત સર્જાય છે? શું એસટી બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવે છે? શું એસટી બસના નીતિ નિયમોનું નથી પાલન કરવામાં આવતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવી અને સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે. ત્યારે લીંબડીના નાના ટીમલા ગામની ઘટના સામે આવી છે. ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે. શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો જે ગ્રામજનો છે તેમના દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે શિક્ષકની બદલી કરવામાં આવે. તો શિક્ષક માનસિક અસ્થિર હોવાની પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેને લઈને જે આજે શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે. તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. શિક્ષક છે જે અહીંયા આવીને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે અને ચાલુ ક્લાસે તે બાથમાં વહી જાય છે, નાસ્તો કરે છે
અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે. એમનું ગેરવર્તન બહુ છે, એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં. ચોમાસાને